મિત્રો, આજના વિડીયોમાં આપણે વાતો કરીશું શક્તિશાળી ખાદ્ય પદાર્થો ઉપર, એટલે કે સુપર ફૂડ્સ ઉપર. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, અગર અનાજની વાતો કરીએ તો ઘઉં, બાજરા, ચોખા જેવા અનાજોમાં ભરપૂર શક્તિ હોય છે. એક ઘઉંની રોટલીમાં 4 ગ્રામ પ્રોટીન મળી જાય છે. સાથે જ ચોખામાં પણ ઘણી બધી શક્તિ છે. અગર લીલી ભાજીઓની વાત કરીએ તો મેથી અને પાલકની ભાજી આપણા શરીરની હેલ્થ માટે ઘણી ઉપયોગી છે. અગર ફ્રૂટ્સની વાત કરીએ તો દરેક સિઝનલ ફ્રૂટ્સનું સેવન આપણે અવશ્ય કરવું જોઈએ. કેળા આપણું વજન વધારવામાં મદદ કરે છે. સાથે જ સફરજન તો આપણી હેલ્થ માટે ફાયદાકારક છે. તેમજ સંતરા, લીંબુ, અનાનસ, દાડમ જેવા ફ્રૂટ્સમાં વિટામિન સી હોય છે, જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરે છે. હવે વાત કરીએ તો ડ્રાય ફ્રૂટ્સની, તો બદામ, કાજુ, અંજીર, અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સનું સેવન આપણાને અવશ્ય કરવું જોઈએ, જે મનુષ્યની હેલ્થ માટે કાફી ઉપયોગી છે. સાથે જ ડેરી પ્રોડક્ટ્સ જેમાં દહીં, દૂધ, છાશ, પનીર જેવી વસ્તુનું તમે સેવન કરી શકો છો. દૂધ, પનીર અને દહીંમાં તમને ઘણું બધું પ્રોટીન મળી જાય છે. તેમજ છાશ અને દહીં ખાવાથી આપણી પેટની ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે નોન વેજીટેરિયન છો તો તમે ઈંડા, ચિકન બ્રેસ્ટ, મછલી જેવા ફૂડનું સેવન પણ કરી શકો છો. મછલીમાં ઓમેગા 3 મળે છે, જે આપણા હાર્ટ માટે બહુ જરૂરી છે. તેમજ મિત્રો, ઘણા બધા હજી સુપર ફૂડ્સ છે, જેમાં તમે મોર્નિંગમાં ચણા અને ગોળનું સેવન પણ કરી શકો છો. મેં ચણા અને ગોળ ખાવાના ફાયદા ઉપર એક અલગ વિડીયો બનાવ્યો છે, જે તમને મારા યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. જો વિડીયો સારો લાગ્યો હોય તો આને લાઈક કરો, શેર કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.